નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પરેશ ધારવિયા અને તમે જોઈ રહ્યા છો પીડીએસ એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે વાત કરીશું માર્ચ 2019ના બોર્ડની એક્ઝામના વિજ્ઞાન અને ટેકનોલોજીના ખૂબ જ અગત્યના પ્રશ્નોની। તો જોઈએ આજનો વિડીયો। અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલમાં નવા હો, ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન અચૂક દબાવી દેજો। પહેલો પ્રશ્ન, અરીસાનું સૂત્ર લખો જે પાઠ્યપુસ્તક પાના નંબર 21 પર આવેલું છે। એના પછી બીજા પ્રશ્નની વાત કરીએ, લેન્સનું સૂત્ર તારવો જે પાના નંબર 24 પર પાઠ્યપુસ્તકમાં આવેલો છે। ત્રીજો પ્રશ્ન, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો, પાના નંબર 29। એના પછી ચોથો પ્રશ્ન, બેયર પદ્ધતિ એટલે કે બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવાની પદ્ધતિ સમજાવો જે પાના નંબર 158 પર આવેલી છે। પાંચમો પ્રશ્ન, હોલ હેરાઉલ પદ્ધતિ એટલે કે વિદ્યુત રાસાયણિક રિડક્શન દ્વારા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ સમજાવો જે પાના નંબર 158 પર આવેલી છે। પ્રશ્ન નંબર 6, અમીબામાં પોષણ પદ્ધતિ સમજાવો। એના પછી સાતમો પ્રશ્ન, મનુષ્યનું પાચન તંત્ર સમજાવો, ખૂબ જ અગત્યનો 5 માર્કમાં પૂછી શકે તેવો પ્રશ્ન છે। આઠમો પ્રશ્ન, ખનિજ કોલસાના પ્રકારો વિગતવાર સમજાવો, બધા કોલસાના પ્રકારો સમજાવી અને એને ટૂંકમાં માહિતી લખવાની છે। નવમો પ્રશ્ન, જારક શ્વસન અને અજારક શ્વસન સમજાવો, બંનેનો તફાવત પણ પૂછી શકે છે, બંને સારા એવા પ્રિપેર કરીને જવું જોશે તમારે। 10મો પ્રશ્ન, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો। એના પછી 11મો પ્રશ્ન, મનુષ્યના હૃદયની કાર્ય અને રચના વિગતવાર સમજાવો। એના પછી 12મો પ્રશ્ન, પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન વાયુ એટલે કે H2 વાયુની બનાવટ, ભૌતિક ગુણધર્મો તેમજ રાસાયણિક ગુણધર્મો વિગતવાર સમજાવો। સાથે સાથે તેના ઉપયોગો પણ સમજાવવાનું ઘણીવાર પ્રશ્ન પૂછી લે છે, તો એના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો। 13મો પ્રશ્ન, સલ્ફરનું નિષ્કર્ષણ સમજાવો। એના પછી 14મો પ્રશ્ન, સલ્ફરના બહુરૂપો, રેહોમ્બિક અને મોનોક્લિનિક વિશે વિગતવાર સમજાવો। અને 15મો પ્રશ્ન, છારણ એટલે શું સમજાવી તેને અટકાવવાના ઉપાયો લખો। તો આ હતા ખૂબ જ અગત્યના મોસ્ટ એમપી વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો। તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી, ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું। ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ। જય હિન્દ, જય ભારત। અને હા વિદ્યાર્થી મિત્રો, તો દરરોજ આપણી ચેનલમાં જે વિષયનું પેપર હશે તેના મોસ્ટ એમપી પ્રશ્નો તેમજ સાંજે તેનું પેપર સોલ્યુશન પણ આવી જશે। અને બીજું એ કે જામનગર ખાતે ધ સનરાઈઝ એકેડમીમાં એડમિશન ઓપન થઈ ચૂક્યું છે, તો વહેલે તે પહેલાંની તકે એડમિશન લઈ લઈએ। ગ્રીન સિટી પ્રથમ સર્કલ ગંગોત્રી મિનરલ વોટરની ઉપર આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, જેથી કરીને તમે સારું ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો। તો આજનો વિડીયો અહીંયા સુધી રાખી, ફરી નવા લેક્ચરમાં નવી વાત સાથે મળીશું। વિશ યુ ઓલ ધ બેસ્ટ। જય હિન્દ, જય ભારત।